નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો ધોરણ 10 પાસ પર નવી ભરતી આવી છે। મિત્રો 2024 માટેની નવી ભરતી છે। મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે। પગાર ધોરણની વાત કરવામાં આવે તો મિત્રો પોસ્ટ મુજબ એટલે કે લાયકાત મુજબ ભરતી પગાર આપવામાં આવશે। મિત્રો ઇન્ટરવ્યૂ દ્વારા સીધી ભરતી છે। મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। મિત્રો જોઈ લઈએ ધોરણ 10 પાસ પર નવી ભરતી 2024 વિશેની વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। તો મિત્રો ભરતી વિશે વાત કરવામાં આવે તો જૂનાગઢ મહાનગરપાલિકા સીધી ભરતી અંગેની જાહેરાત 2024 માટેની છે। મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકાને મંજૂર થયેલા સેટઅપ પૈકી નીચે જણાવેલા જગ્યાઓ પર સીધી ભરતી ભરવા માટે નિયુક્ત નમૂના જૂનાગઢ મહાનગરપાલિકા વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજી મંગાવવામાં આવશે। આ માટે ઉમેદવારોએ વેબસાઇટ આપવામાં આવી છે। મિત્રો જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી તારીખ 9/1/2024 થી 2 કલાકથી 31/1/2024 સુધી રાત્રિના 12 કલાક સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો જગ્યાના નામ વિશે વાત કરવામાં આવે તો મિત્રો નાયબ એકાઉન્ટર વર્ગ 3 માટે મિત્રો 2 જગ્યાઓ છે। ઇન્સ્પેક્ટર વર્ગ 3 માટે 3 જગ્યાઓ છે। નાયબ કાર્યપાલક એન્જિનિયર સિવિલ વર્ગ 3 માટે મિત્રો 3 જગ્યાઓ છે। આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ વર્ગ 3 માટે મિત્રો 6 જગ્યાઓ છે। ઓવરસીયર સિવિલ વર્ગ 3 માટે 8 જગ્યાઓ છે। ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર વર્ગ 3 માટે 3 જગ્યાઓ છે। કુલ સેફ્ટી ઓફિસર માટે ફૂડ સેફ્ટી ઓફિસર માટે 2 જગ્યાઓ છે। સેનેટરી ઇન્સ્પેક્ટર ક્રમ વોર્ડ ઓફિસ વર્ગ 3 માટે 16 જગ્યાઓ છે। મિત્રો લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ માટે 3 જગ્યાઓ છે। આમ કુલ 46 જગ્યાઓ પર જૂનાગઢ મહાનગરપાલિકા પર સીધી ભરતી કરવામાં આવી છે। મિત્રો ઇન્ટરવ્યૂ દ્વારા સીધી ભરતી થશે। મિત્રો અહીં વેબસાઇટ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પર વેબસાઇટ આપવામાં આવી છે। મિત્રો ત્યાં જઈને તમે અરજી કરી શકો છો। મિત્રો સફળતાપૂર્વક કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો આ જગ્યાએ શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતી જૂનાગઢ મહાનગરપાલિકા વેબસાઇટ પરથી મેળવવાની રહેશે। મિત્રો ઉમેદવારને નિયત થયેલ તારીખ 1/2024ના 12 કલાક સુધી ઓનલાઈન અરજી કરવાનું રહેશે। મિત્રો ફી વગરની અરજી આપોઆપ ન મંજૂર ગણવામાં આવશે। મિત્રો આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારિત શોર્ટ લિસ્ટેડ થયેલા ઉમેદવારો ફક્ત પ્રથમ તબક્કે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે। સરકારશ્રીની નીતિ નિયમો અનુસાર અનામત કક્ષાના ઉમેદવારો પર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। સરકારશ્રીના નિયમો અનુસાર SC, ST, SC, BC, મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, EWS વગેરે માટે જગ્યાઓનું અનામત રાખવામાં આવશે તથા માજી સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીનો સમાવેશ કરવામાં આવશે। વધુ વિગતો માટે જૂનાગઢ મહાનગર વેબસાઇટ પરથી જાણકારી મેળવી લેવી। મિત્રો આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢના નિર્ણયથી આખરી દરેક નિર્ણય રહેશે। મિત્રો ફોર્મ ભરવાના સંદર્ભે ઉમેદવારો હેલ્પલાઇન નંબરની વાત કરવામાં આવે તો 8929013110 પર હેલ્પલાઇન અરજી કરવાની રહેશે। મિત્રો ત્યાં જઈને જૂનાગઢ મહાનગરપાલિકા પર વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકો છો। મિત્રો જો મિત્રો આ ભરતીનો વિડીયો તમે ગમ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેવો અને